ભ્રષ્ટ અધિકારીઓની રોકના ટોક, નજરઅંદાજ કરી ચાલતા ગેરકાયદેસર બાંધકામ. અસાનધારા એરિયામાં સુરત શહેરના રાંદેર ખાતે આવેલ ગોરાટ હનુમાન મંદિરની પાછળ ચાલતા બાંધકામ બાબતે વિવાદો પર વિવાદો વધતા રહે છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ આ બાંધકામને ના રોકે છે ના ટોકે છે, જેથી ફલિત થાય છે કે ભ્રષ્ટ બાબુઓને હવે ફક્ત રૂપિયા જલ્દી કેવી રીતે કમાવી તેમના છોકરાઓને વિદેશ મોકલવા. તાજેતરમાં આપણે વાત કરવાની છે સુરત શહેરના રાંદેર વિસ્તાર ખાતે આવેલ ગોરાટ હનુમાન, જે હિન્દુ આસ્થાનું પ્રતીક છે. આ મંદિરની પાછળ અડીને રાજહંસ નામના હોર્ડિંગ્સ, મિલકત નંબર, બ્લોક નંબર 435, ટીપી નંબર 11, ફાઇનલ પ્લોટ નંબર 86, અડાજણ, રાંદેરવાડી. આ જમીનના ઉપર વિધર્મીઓ માટે મસ્ત મોટું એપાર્ટમેન્ટ બનાવી હિન્દુઓની ધાર્મિક લાગણી ડૂબાય તેવા હેતુથી આ જમીન ઉપર આજે પણ વિવાદિત બાંધકામ ચાલુ છે. આ બાંધકામને અટકાવવા ત્યાંના સ્થાનિકો અને જગ્યાઓ પર લેખિત રજૂઆત કરેલ છે, તેમજ કોર્ટમાં પણ આ બાંધકામને લઈને વિવાદ ચાલુ છે. ત્યારે બિલ્ડર રૂપિયા કમાવાની લાલસાથી વિધર્મીઓને રહેઠાણનો હેતુનો પ્લાન પાસ કરાવી મસ્ત બિલ્ડિંગ બનાવીને વિધર્મીઓ માટે રહેવા માટે અને ફ્લેટ દુકાનોનું પ્રોજેક્ટ બનાવી લોકોની ભાવના જોડે બિલ્ડર ખેલ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ લોકોની લાગણી સમક્ષ જોઈને આ બિલ્ડરને જે બાંધકામ હેતુની પરવાનગી આપેલ છે તેને રદ કરે તો બિલ્ડરની શાન ઠેકાણે પડે, નહીં તો હિન્દુઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. કારણ કે વિધર્મીઓ આવવાના કારણે અહીં ધાર્મિક જગ્યાઓ, મંદિરોને નુકસાન તો છે જ, સાથે સ્થાનિકો જ્યાં રહે છે તેની બાજુમાં આવવાથી મિલકતની કિંમત પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી ગોરાટ હનુમાનજી મંદિરની બાજુમાં અંદાજિત 52 જેટલી સોસાયટીઓના સભ્યો હિન્દુ એક સાથે મળી અનેક જગ્યાઓ પર રજૂઆત કરેલી છે, છતાં પણ આ જાડી ચામડીના બિલ્ડરને કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી, કેમ કે એમણે અધિકારીઓના ગજવા ગરમ કર્યા છે. પરંતુ અમારી ફરજના ભાગરૂપે લોકોના પડખે ઊભા રહીએ છીએ. જ્યારે અમારી ચેનલના તમામ સદસ્યો, દર્શકો હર હંમેશા માટે અમે તત્પર રહીએ છીએ, ત્યારે અમારી ચેનલ પટેલ ન્યૂઝ પાવર એ આજે આ હિન્દુઓની લાગણી જે દુભાઈ રહી છે તેના ભાગરૂપે ભ્રષ્ટ અધિકારીને જગાડવાના કામ કરવા અને બિલ્ડરની શાન ઠેકાણે પાડવા માટે ન્યાયિક પ્રવૃત્તિ કરી લડત આપીશું.